ગુજરાત પર દેશભરની નજર. રાજકીય ગરમાવો ચરમ સીમા પર પહોંચ્યો છે. એક મોટા નેતાની મુલાકાતથી હવે નવા અધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો છે. શું આ મુલાકાત ગુજરાતના ભવિષ્યને નવી દિશા આપશે? નમસ્કાર, ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાનવી રાજપૂત. ગુજરાતના રાજકારણમાં હાલ નવી ઉર્જાનો સંચાર થયો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 3 દિવસીય ગુજરાત મુલાકાત શરૂ કરી છે. ગુજરાત જોડો અભિયાનના સંદર્ભમાં અને વિસાવદરની જીતની બાદ આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. આ હોલની અંદર અગાઉ પણ આપણે એક વખત એકઠા થયા હતા અને ત્યારે આપણે ગુજરાતને લઈને એક સપનું જોયું હતું. માનનીય અરવિંદ કેજરીવાલજી બેઠા હતા, હું હતો, આપણામાંથી ઘણા લોકો આ જ હોલમાં બેઠા હતા 2022ની ચૂંટણીની પહેલા. અને તે દિવસે આપણે એક સંકલ્પ લીધો હતો, એક સપનું જોયું કે આપણે ગુજરાતની અંદર બદલાવ લાવીશું, ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે કોશિશ કરીશું. અને એ સપનું જોઈને, એ સંકલ્પ લઈને આપણે અહીંયાથી ગુજરાતના ખૂણે ખૂણે સુધી કાર્યકર્તાઓ પહોંચ્યા, મહેનત કરી, સંઘર્ષ કર્યો, યોગદાન આપ્યું બધાએ. અને આપણે ગર્વ સાથે કહી શકીએ કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપણા બધાની મહેનતથી 5 ધારાસભ્યો ચૂંટાયા, 13% જેટલા મત મળ્યા અને ગુજરાતમાં ત્રીજી પાર્ટીનો પાયો નાખવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કર્યું. દોસ્તો, આ ગુજરાતની ધરતી ઉપર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને મેણું મારેલો હતો કે અહીંયા ત્રીજી પાર્ટી નથી આવતી, અહીંયા ત્રીજી પાર્ટી નથી આવતી, એવું વર્ષો સુધી મેણું માર્યું. પણ ગુજરાતના છેવાડાનો નાનો માણસ બેઠો થયો, ગુજરાતની જનતા બેઠી થઈ, આમ આદમી બેઠો થયો, નાના માણસે મોટો સંકલ્પ લીધો કે જે આટલા વર્ષો સુધી નથી થયું એ હું કરી બતાવીશ. અને સંકલ્પનું સારું પરિણામ આવ્યું, એ બદલ તમને સૌને મારી શુભેચ્છાઓ છે દોસ્તો. અને નાના માણસના સંકલ્પના બળને ઓછું ન આપવું જોઈએ, કેમ કે નાનો માણસ આ દેશમાં જે ધારે એ થાય છે. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના ખેડૂતો, ખેત મજૂરો, વેપારીઓ, રત્ન કલાકારો, મહિલાઓ, યુવાનો બધાએ આ ચૂંટણીમાં સંકલ્પ કર્યો હતો કે સત્તાને જેવડી તાકાત લગાવી હોય એવડી તાકાત લગાવી દે, અમે તો અમારા ગોપાલને આ વખતે એક તક આપવાના છીએ. અને પરિણામ તમારી નજર સામે છે કે આખા ગુજરાતની સરકાર, ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીઓ, ચેરમેનો, પોલીસ, ગુંડા, બુટલેગરો, ગુજરાત આખાની તાકાત વિસાવદર વિધાનસભામાં ભાજપે લગાવી. પણ વિસાવદરની બળુકી મહેનતુ અને સિંહની હારે રહેલી જનતાએ એક અદ્ભુત ન્યાય નિર્ણય કર્યો છે અને આખા ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે. દોસ્તો, વિસાવદરથી આપણને એક સંદેશ મળ્યો છે કે જો આપણે બધાય આવી રીતે એક ટીમ બનીને મહેનત કરીશું, લક્ષ્ય સાથે રાખીને મહેનત કરીશું, તો જેવું પરિણામ વિસાવદરમાં આવ્યું એવું જ પરિણામ આખા ગુજરાતમાં આપવા માટે જનતા આપણને રાહ જોઈ રહી છે.